નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું જોબ એન્ડ કેરિયર ગાઈડ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આપણે વાત કરીશું 108 ઇમરજન્સી હેલ્પલાઇન નંબર છે, તેના અંદર અલગ અલગ જિલ્લાઓમાં નોકરી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ કે હજી સુધી તમે આપણી જોબ બાય કેરિયર ગાઈડ મનીષા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. મિત્રો, આના અંદર અમદાવાદ, મહેસાણા, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, અરવલ્લી, જામનગર, વેરાવળ અને કચ્છ ખાતે અલગ અલગ જિલ્લાઓમાં 108 જે ઇમરજન્સી હેલ્પલાઇન છે તેના અંદર નોકરી માટેની તક છે. મિત્રો, મેડિકલ ટેકનિશિયનની પોસ્ટ પર આ ઇન્ટરવ્યૂ દ્વારા નોકરી તમને મળવાપાત્ર થશે. આના અંદર માત્ર તમારે ઇન્ટરવ્યૂ જ આપવાનું થતું હોય છે. જો તમે ઇન્ટરવ્યૂ આપી અને ઇન્ટરવ્યૂમાં તમે પાસ થઈ ગયા તો તમને સારા પગારની નોકરી મળી રહેશે. મિત્રો, આ નોકરીના અંદર તમારા ભવિષ્યની ખૂબ સારી સેફટી છે, તમને સારો એવો પગાર ચૂકવવામાં આવે છે, તમારું PF કપાય છે, તમને મેડિકલ ઇન્સ્યોરન્સ મળે છે અને ઘણી બધી છે એ બીજા પણ બેનિફિટ્સ છે, તમને હક રજા પણ મળવાપાત્ર થશે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. વોકિંગ ઇન્ટરવ્યૂ દ્વારા મિત્રો તમને છે એ નોકરી મળવાપાત્ર થશે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જેમણે BSc નર્સિંગ કર્યું છે, GNM કર્યું છે, ANM કર્યું છે, HATનો કોર્સ કર્યો છે અથવા તો TEBનો કોર્સ કર્યો છે, તે લોકો આમાં એપ્લાય કરી શકશે. ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયનની પોસ્ટ માટે આ નોકરી માટેના ઇન્ટરવ્યૂ છે. ઇન્ટરવ્યૂ તારીખ 9 જુલાઈ 2025ના રોજ સમય સવારે 10થી 2 વાગ્યા સુધી જણાવેલ એડ્રેસ પર તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. મિત્રો, આપણને આમાં જણાવવામાં આવેલું છે કે કઈ જગ્યાએ એડ્રેસ છે અને કઈ જગ્યાએ આના ઇન્ટરવ્યૂ લેવાશે. તમારે માનો કે કોઈ વ્યક્તિ એવા છે કે ભાઈ એને ગીર સોમનાથ જિલ્લામાં નોકરી કરવી છે, બરાબર છે, એટલે જે તે સમયે તમારું સિલેક્શન થાય ત્યારે તમને તમારો જિલ્લો આપવામાં આવતો નથી. તમને ગુજરાતના કોઈ પણ જિલ્લાના અંદર નોકરી માટે મૂકી શકે છે, પણ અત્યારે તમારું ઇન્ટરવ્યૂ છે એ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે લેવામાં આવશે. હવે મિત્રો, આના અંદર આપણે પોસ્ટ તો છે મેડિકલ ટેકનિશિયન, તેના અંદર જેમણે BSc નર્સિંગ કરેલું છે, GNM કરેલું છે, ANM કરેલું છે, HAT કર્યું છે અથવા તો TEB, આમાંનો કોઈ પણ તમારા પાસે શૈક્ષણિક લાયકાત છે તો તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો. હવે આના માટે સારી વસ્તુ એ છે કે તમારા પાસે અનુભવ નથી, તમે ફ્રેશર છો, જસ્ટ હજુ તમારું ભણવાનું પત્યું છે, તો પણ તમે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકશો. તમારું વજન 45 કિલોથી વધારે વજન હોવો જોઈએ, 45 કિલોથી ઓછું વજન હોવો જોઈએ નહીં. મેં આપને જણાવ્યું એ મુજબ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં તમને નોકરી માટે મૂકી શકે છે. તમારે દિવસ અને નાઇટ એટલે કે શિફ્ટ વાઇઝ નોકરી કરવાની રહેશે. સવારની શિફ્ટમાં પણ નોકરી આવશે અને સાંજે નાઇટની શિફ્ટમાં પણ તમારે નોકરી આવશે. ઇન્ટરવ્યૂ દ્વારા તમને નોકરી મળવાપાત્ર થશે. તારીખ 9 જુલાઈ 2025 એટલે કે 9 તારીખે તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ઇન્ટરવ્યૂ આપી અને તમે નોકરી મેળવી શકો છો. રજિસ્ટ્રેશનનો સમય છે ઇન્ટરવ્યૂ માટે તમારે મિત્રો જવાનું છે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી તમારા ઇન્ટરવ્યૂ મિત્રો, આપણે વિગતવાર ચર્ચા કરીએ કે કયા કયા જિલ્લામાં જગ્યા ખાલી છે અને કઈ જગ્યાએ તમારે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે. વાત કરીશું અમદાવાદના અંદર. અમદાવાદ જે લોકો છે એ અમદાવાદ ખાતેથી ઇન્ટરવ્યૂ આપવા માંગે છે તો એમણે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા, કઠવાડા રોડ, અમદાવાદ, જ્યાં 108નું મેઇન હેડ ઓફિસ આવેલી છે, ત્યાં તેમને ઇન્ટરવ્યૂ આપવા જવાનું રહેશે. જે લોકો અમદાવાદ જિલ્લામાંથી ઇન્ટરવ્યૂ આપવા માંગે છે તેમણે. ત્યારબાદ મહેસાણા જિલ્લામાંથી જે લોકો ઇન્ટરવ્યૂ આપવા માંગે છે એમણે 108 ઇમરજન્સી સર્વિસ, રામોસણા પુલ પાસે, મહેસાણા પાલનપુર હાઈવે, રામોસણા સર્કલ, મહેસાણા, ત્યાંથી તેમણે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે. ત્યારબાદ છે વડોદરા જિલ્લામાંથી જે લોકો ઇન્ટરવ્યૂ આપવા માંગે છે એમણે 108 ડિસ્ટ્રિક્ટ ઓફિસ, SSG હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા,
ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લા માટે 108 ઓફિસ પોસ્ટ ઓફિસ સામે છોટાઉદેપુર. ત્યારબાદ મિત્રો વલસાડ જિલ્લામાં જે ઇન્ટરવ્યૂ આપવા માંગે છે એમણે 108 એમ્બ્યુલન્સ ઓફિસ ગ્રાઉન્ડ ફ્લોર બ્લોક નંબર 2 ઓલ્ક ટ્રોમા સેન્ટર GMRS હોસ્પિટલ વલસાડ. ત્યારબાદ મિત્રો જે લોકો અરવલ્લી જિલ્લામાં ઇન્ટરવ્યૂ આપવા માંગે છે એમને 108 ઓફિસ સરકારી વિશ્રામ ગૃહ માલપુર રોડ મોડાસા અરવલ્લી. ત્યારબાદ મિત્રો જામનગર જિલ્લા માટે 108 એમ્બ્યુલન્સ પંપ હાઉસ રણજીત સાગર રોડ પટેલ પાર્ક પાસે જામનગર. ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લામાં 108 ઓફિસ સિવિલ હોસ્પિટલ વેરાવળ ગીર સોમનાથ. ત્યારબાદ કચ્છ જિલ્લા માટે 108 એમ્બ્યુલન્સ સર્વિસ GK જનરલ નોલેજ લોર્ડ્સ કોલોની સામે કચ્છ ભુજ. મિત્રો 108માં જેમને ઇન્ટરવ્યૂ આપવું છે, સારી મિત્રો નોકરી છે, લાઈફ ટાઈમની નોકરી છે. તમે છે એ આમાં એક વખત ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી લો મિત્રો. તમારા માટે ખૂબ સારી સેફ્ટીવાળી નોકરી છે અને ઇન્ટરવ્યૂ દ્વારા નોકરી છે, કોઈ પણ એક્ઝામ લેવામાં આવતી નથી. હા, તમને છે એ અમુક જે આ ડ્રાઇવિંગ માટેનું કે હોય છે તેમાં ડ્રાઇવિંગ ટેસ્ટને હોતી હોય છે, પણ તમારું તો આ મેડિકલ ફિલ્ડની એક્ઝામ છે, મેડિકલ ફિલ્ડનું ઇન્ટરવ્યૂ છે, એટલે એ મુજબ તમને પૂછશે. પણ ખાસ તમારે શિફ્ટ વાઇઝ નોકરી કરવાની રહેશે. તમારા નજીકના જિલ્લામાં લાગુ પડતું હોય તો તમે છે એ ત્યાં આમાં એડ્રેસ આપેલું છે ત્યાં જઈ અને ઇન્ટરવ્યૂ આપી શકો છો. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. અવનવી સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળાની માહિતી મેળવવા માટે આજે જ આપણી જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય રત્નોતર મનીષા યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લેશો. ધન્યવાદ.